હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં. તો આજે હું તમને શેર કરીશ કે આપણે લીંબુને કઈ રીતે સ્ટોર કરવા. જ્યારે બજારમાં ખૂબ જ સસ્તા લીંબુ આપણને મળતા હોય ત્યારે તમે આ રીતે લીંબુને સ્ટોર કરી શકો છો અને 6 થી 8 મહિના સુધી તમે આ લીંબુને સ્ટોર કરી શકો છો. તો એમના માટે હું આજે તમને 3 ટિપ્સ બતાવીશ. તો ટિપ્સ નંબર 1, ચાલો આપણે જોઈએ. તો એમના માટે મેં અહીં આવા સરસ તાજા અને ફ્રેશ લીંબુ લીધેલા છે. તેમને આ રીતે આપણે કોટનના કાપડથી સારી રીતે લૂસી લેવાના છે અને બધું જ પાણી શોષી લેવાનું છે. ત્યારબાદ આ રીતે આપણે સ્ટીલનું એક કન્ટેનર લેવાનું છે અને તેમાં આપણે બધા જ લીંબુને સારી રીતે લૂસીને એડ કરી દેવાના છે. આ રીતે તમે બધા જ લીંબુને સ્ટોર કરી શકો છો. આ રીતે તમે એક ડબ્બામાં બધા જ લીંબુ ભરશો ને તો તમારા લીંબુ 1 મહિના સુધી સરસ રીતે તાજા અને બગડશે પણ નહીં અને ફૂગ પણ નહીં મારે. તો આ રીતે તમે લીંબુને સ્ટોર કરી શકો છો. આ થઈ આપણી ટિપ્સ નંબર 1. અને ચાલો હવે ટિપ્સ નંબર 2 જોઈએ આપણે. તો એમના માટે મેં અહીં આ રીતે ચેનવાળી પોલિથીન લીધેલી છે અને એ પણ ટ્રિપલ લેયરમાં લીધેલી છે. બંને સાઈડ કોટનનું કાપડ આવે અને વચ્ચે પ્લાસ્ટિક આવે, જેનાથી આપણા લીંબુ અંદર પાણીવાળા ના થાય અને સારી રીતે આમાં તાજા અને ફ્રેશ લીંબુ રહી શકે છે. તમે આ પોલિથીનમાં કમસે કમ 2 મહિના સુધી લીંબુને સ્ટોર કરી શકો છો. તો આ રીતે તમારે કાપડની પોલિથીન લઈ લેવાની છે. તો ચાલો હવે જોઈએ આપણે ટિપ્સ નંબર 3. તો તેમના માટે મેં અહીં આવા ડાઘીવાળા અથવા તો થોડાક ફ્રેશ લીંબુ હોય, આપણે જે સારા લીંબુ હોય તેમને અલગ કન્ટેનરમાં એડ કરવાના અને થોડા આ રીતે ડાઘીવાળા હોય તેને આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે. કેમ કે આ લીંબુનો આપણે રસ કાઢીને સ્ટોર કરવાનો છે. તો જો અમુક લીંબુમાં તમારે થોડી ડાઘી કે એવું પડી ગયું હોય તો ઝાઝા સમય સુધી નથી. તો એમને આપણે આ રીતે જે લીંબુનો રસ કાઢવાનું મશીન હોય એમનાથી આપણે બધા જ લીંબુનો રસ આ રીતે કાઢી લેવાનો છે એક તપેલીની અંદર. તો તમે જોઈ શકો છો કે થોડા ડાઘીવાળા જે લીંબુ હતા તેમને મેં અલગ કરીને આ રીતે રસ કાઢવા લાગ્યો છે. અને આપણે એક વાર રસ નીકળી જાય ત્યારબાદ બંને લીંબુના સાઈડના ભાગ હોય તેમને ફરી પાછું આ રીતે પ્રેસ કરીને આપણે લીંબુનો રસ કાઢી લેવાનો છે. તો આવી રીતે આપણે બધા જ લીંબુનો રસ કાઢીને ફ્રેશ એક તપેલીમાં ભરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો બધો જ લીંબુનો રસ આ રીતે કાઢી લેવાનો છે અને ફરી પાછું આપણે બંને સાઈડના જે ભાગ હોય લીંબુના રસના એમને આ રીતે ડબલ ભેગા કરીને ફરી પાછો રસ કાઢી લેવાનો છે. આ લીંબુનો રસ તમે 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો અને તેમને આપણે ફ્રીઝરમાં રાખી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણો બધો જ રસ નીકળીને સરસ રીતે રેડી થઈ ગયો છે અને તેમને આપણે આ રીતે એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરી લેવાનો છે. આપણી પ્લાસ્ટિકની કન્ટેનર સારી રીતે ધોયેલી અને સરસ રીતે હોય તેમાં જ આપણે ભરવાનો છે, જેનાથી આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરીએ તો પણ લીંબુનો રસ ફ્રેશ જ રહે. તો આ રીતે આપણી થઈ ત્રીજી ટિપ્સ. તો તમને આ 3 ટિપ્સ કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો